તો હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો થઈ ગઈ છે સવાર અને વાગી ગયા છે 8:45 અને અહીંયા મેડમ બી ઉઠી ગયા છે. તો મેડમજી વેરી વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો નાસ્તામાં શું સ્પેશિયલ બનાવ્યું છે તમે? પોહા. તો જોઈ લો, ગરમા ગરમ પોહા બનાવ્યા છે ફર્સ્ટ ક્લાસ. ઘણા દિવસ પછી ટાઈમ મળ્યો છે નાસ્તો બનાવવાનો. કેમ કે હવે બસ અડધા કલાકમાં નીકળીશ, પછી આવીને ઘણું બધું આજે તો કામ છે ને ઘણા બધા ઓર્ડર પણ છે. ખબર નહીં કેમ બધું આજે બધું થશે, એડજસ્ટ થશે ખબર નહીં. અને ત્યાં જોઈ લો, અહીંયા ઢીક લાગી ગયો છે, ખાલી આપણે પેકિંગ જ કરવાની છે. પણ જરા બી ટાઈમ નથી પેકિંગ કરવાનો. તો વિચાર છે કે હવે રાતે ઓર્ડર પરથી આવીશ, પછી પેકિંગ કરવાનું છે, બધું બહાર બધું ખરીદી બી કરવા લઈ જવાનું છે બધું. બરાબર. ફટાફટ નાસ્તો કરીએ, ફટાફટ ઓર્ડર પર જઈએ ને પાછા આગળ મળીએ. તો ફ્રેન્ડ્સ, વાગી ગયા છે સાંજના 7 અને અહીંયા જોઈ લો ચાલુ થઈ ગઈ છે પેકિંગ. જો બધું હજી તો એમ જ હજી તો હમણાં બસ બેઠી 5 મિનિટ. તો ફટાફટ પેકિંગ કરો, ફટાફટ પેકિંગ કરો બોલ એમ કરીને. જો કાલે તો ગાય થશે એટલે પછી પેકિંગ થવાનો ચાન્સ જ નથી, કેમ કે આપણે લગભગ વહેલું જ નીકળી જવાનું છે. અને જોઈ લો નાસ્તો બી લેતા આવ્યા છે, બધું કેળાની ચિપ્સ ને આખું ઘર ભરાઈ ગયું. જો ફ્રેન્ડ્સ, બેસવાની આમ જગ્યા બી નથી. દિવ્યાની તો પેકિંગ થઈ ગઈ. દિવ્યાના કપડાની પેકિંગ કરી લીધી. હું આવી હતી ને એની પહેલા જ એ લોકોએ. હવે મારી અને દિવ્યાના પપ્પાની મતલબ બેઉની પેકિંગ ચાલુ છે. તો આપણે જઈએ છે ક્યાં એ તો કયો પેલા? તો ફ્રેન્ડ્સ, અમે જઈ રહ્યા છે કચ્છ. ખરેખર અને કચ્છ, ભુજ બધું ફરવા માટે. અને વ્યોમભાઈ, તમે હંમેશા કહેતા હતા વ્યોમભાઈ અને વ્યોમભાઈની મમ્મી અમે કચ્છ આવીએ છીએ, તમારા કચ્છમાં ફરવા માટે આવીએ છીએ, રણ ઉત્સવ કરવા માટે. તો આજે તારીખ છે 22 અને કાલે તારીખ છે 23. એટલે કાલે અમે ટ્રેનમાં બેસીશું. હા, બપોરના 1 વાગે અમારી ટ્રેન છે. તો આ વિડીયો અમે ટ્રેનમાં બેસી ગયા છે ને ત્યારે જ તમને મળશે. ને કાલે શું છે બીજું? કાલે અમારી એનિવર્સરી છે, 23 જાન્યુઆરી. 23 ને જાન્યુઆરી. કાલે વસંત પંચમી પણ છે. સેમ ડે ફ્રેન્ડ, સેમ દિવસ. 19 વર્ષ કમ્પ્લીટ થશે. 19 વર્ષ પહેલા અમારા 23 તારીખે લગ્ન થયા હતા. એ દિવસે વસંત પંચમી 2007 માં. અને એ જ દિવસે પણ વસંત પંચમી હતી અને કાલે પણ વસંત પંચમી, એટલે સેમ ડે. એટલે જો લગ્નના 19 વર્ષ પછી પાછા જઈએ છે ફરવા. હા, આમ તો દેશમાં તો ઘણી વખત ગયા છે, બીજું તો કઈ જગ્યા પર નથી ગયા. તો આ વખતે સોચ્યું કે ચાલો નીકળીએ કચ્છ, ભુજ ફરવા માટે, રણ ઉત્સવ કરવા માટે, હે ને? અને કોણ કોણ અમારી સાથે આવવાનું છે એ બધું અમે ટ્રેનમાં બેસશું ને કાલે, ત્યારે તમને જોવા મળી હશે. તો ચાલો ફટાફટ પેકિંગ કરી લે. હજી તો જમવાનું કઈ ઠેકાણું નથી, બનાવવાનું. પેકિંગ થશે પછી રસોઈ પાણી બધું થશે. એ જ મને કે જલ્દી કરો, બસ 5 મિનિટ બેસવા બી નહીં લીધું. હજી તો બેઠી આમ, ચલો પેકિંગ કરીએ, ચલો પેકિંગ કરીએ. પણ તમે જો આ લગભગ પોણો કલાક થઈ ગયો, પોણો કલાકમાં એક જ સુટકેસ પેક થઈ ગઈ. એ તમે કરી લીધી હતી ને? હા. તો જો હવે મારા કપડાની થાય છે. હજી તો મેડમ ના કપડા નાખ્યા છે, મારા કપડા તો જો રહ્યા. લેડીઝ લોકોનું ફ્રેન્ડ્સ કેટલું બધું લઈ જવાનું હોય. મેકઅપ નો સામાન, આ સામાન, કયા ચપ્પલ, બૂટ. તમારા બૂટ નહીં? કેટલું બધું ના, ભલે 3-4 દિવસ માટે જઈએ પણ આપણે નાની મોટી બધી વસ્તુ લઈ જાય, પણ યાદ કરીને લઈ જવી પડે. અને વ્યોમભાઈ જરૂર કહેજો કે તમારે ત્યાં મતલબ કચ્છમાં આપણે જે સબસ્ક્રાઈબર અત્યારે જોતા હોય મારો વિડીયો, તો ત્યાં ઠંડી છે કે નહીં. દિવ્યભાઈ એમ કહે છે કે બહુ ઠંડી નથી. તો હવે દિવ્યભાઈ જો ત્યાં હસે છે, હે ને દિવ્યભાઈ? દિવ્યભાઈ કે કઈ ઠંડી નથી, ખાલી 13 ડિગ્રી જ છે, એ પણ રાતના. તો એને 13 ડિગ્રી કઈ ઠંડી નથી લાગતી, હે દિવ્યભાઈ? એ લોખંડી પુરુષ છે. હા. તો હવે જરૂર કોમેન્ટ કરજો કે કચ્છ ભુજમાં ઠંડી છે કે નહીં. તો ચાલો હવે ફટાફટ પેકિંગ કરીએ. ફટાફટ લાગીએ આપણે પેકિંગ કરવામાં, કેમ કે હવે જોઈ લો મસ્ત નાસ્તો બી બધો લઈ આવ્યા. અને મારો વિચાર છે કે કાલે સવારના થોડા થેપલા વગેરે પણ બનાવી લેશું નાસ્તામાં. જોઈએ હવે શું છે, ડિસાઈડ તો હજી કર્યું નથી. ચાલો હમણાં ફટાફટ પેલા પેકિંગ કરી લઈએ. સવારના વહેલા ઉઠી જજો, નહીં તો મેડમ કહે છે કે 8 વાગે ઉઠું. સવારના હું લગભગ 6 વાગે તો ઉઠાડી જ દઉં. 6 વાગ્યામાં ઉઠીને ક્યાં જવાનું છે? ઉઠીને પછી 1 વાગે ફ્રેન્ડ્સ નીકળવાનું છે, 1-1.5 વાગે અહીંયાથી ઘરમાંથી નીકળવાનું છે. તો કે 6 વાગ્યામાં મને ઉઠાડી કરશે. બોલો, એક દિવસ ઉઠે તો શું એનો પ્રોબ્લેમ? એક દિવસ હું તો રોજ ઉઠું છું, એમ ને કામે કોણ જાય? એ વાત બરાબર છે. તો ચલો હવે ફટાફટ બહુ વાતો ચીતો થઈ ગઈ, પેકિંગ કરીએ ને પછી પાછા મળીએ. તો મિત્રો, આ લઈ લો, પેલું લઈ લો, બધું લઈ લો, પેકિંગ કરી લો. તો એન્ડ ટાઈમ પર ખબર પડી કે મેડમના મોજા નથી. તો જોઈ લો, અમે અહીંયા મોજા લેવા માટે આવ્યા હતા, ત્યાં સામે જ સોક્સ વાળો છે. સોક્સ અને પછી
સાથે સાથે ટોપી પણ કાન ટોપી છે પણ ને, બહુ એ મસ્ત બધું મળી લઈ ગઈ, લીધું. હા. હા. કેમ કે પછી આમ ઘણા દિવસથી આમ તમે મને આમ તો કહેતા હતા પેકિંગ કરો પણ હું કહેતી હતી એન્ડ ટાઈમ પર કરશું એન્ડ ટાઈમ પર જોયું તો મોજા નહીં હતા આ નહીં હતા એમ આમ લોકો એટલે ઘણા દિવસથી પ્રિપેરેશન ચાલુ છે તો બધું જ છે એમ કરીને વાતને ટાલી મૂકતા હતા ને હવે ખબર પડી કે મોજા નથી પહેરવા માટે ઠંડીના. લઈ લીધા ને તો હવે ફટાફટ જઈ ઘરે. ફ્રેન્ડ્સ શોપિંગ કરીને આવી ગયા, એકદમ અગત્યની શોપિંગ હતી ખરેખર, કેમ કે મેડમ એન્ડ વખત પર જાગ્યા કે મારા પગના મોજા નથી ઠંડીના પહેરવાના, તો મોજા લાવ્યા, કાન ટોપી લાવ્યા અને અહીંયા જોઈ લો સરસ મજાની એકદમ તૈયારી થઈ ગઈ છે. સુટકેસ તૈયાર થઈ ગયા છે. આ એક મોટી સુટકેસમાં મારા અને મેડમજીના, આમાં છે દિવ્ય સાહેબના, અહીંયા છે નાસ્તો પાણી અને આની અંદર નકરા મોજા, હેન્ડ ગ્લવ્સ ને એવું જ બધું છે. બરાબર ને? ત્યાં ઠંડી હશે હમ. તો પછી એમ બધું લેવું પડે ને. ને જે મને તો પછી બહુ ઠંડી લાગે બાપા. ને જે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં અમે જઈએ છીએ એ ઓર્ગેનાઇઝર હમણાં એમને વચ્ચે જ બધું બધું બુકિંગ લિસ્ટ એને લખીને આપ્યું છે વોટ્સએપ પર ગ્રુપ હોય ને એમાં બધું કે બધી વસ્તુ બરાબર લેતા આવજો. એટલે પછી આપણે ત્યાં આટલી ઠંડી હોય એ લોકો જઈને આવ્યા હોય ને જઈને રાતના આવ્યા હશે. ખાસ કરીને રાતના અડધી રાતના મોડી રાતના ઠંડી વધારે કેમ કે પડે છે. આવી ઠંડીમાં ફર્સ્ટ ટાઈમ અમે ટ્રાવેલિંગ કરીએ છીએ, traveling ફરવા માટે કરવા જવા છે. છે. બરાબર. 19 વર્ષ પહેલા ગયા હતા મહાબલેશ્વર લગ્ન પછી, તો આ સેકન્ડ ટાઈમ ઠંડીમાં જશું. બોલો. કચ્છ રણ ઉત્સવ ઘણા સમયથી હું કહેતી હતી જ કે રણ ઉત્સવ જવું છે, કચ્છ અને જવું છે. વ્યોમભાઈ ની મમ્મી તો બહુ જ ખુશ થશે, એ તો હંમેશા આપણી તારીફ જ કરતા હોય. બીજા પણ છે એક બે આપણા સબસ્ક્રાઇબર ત્યાંના. ઘણા છે. હા. કેમ કે એ લોકોએ કીધું હતું કે કચ્છની દાબેલી બહુ સારી. તો ફ્રેન્ડ્સ તમે કહેજો બધું કે જ. કચ્છમાં શું વસ્તુ કઈ ખાવાની વસ્તુ મજા. પ્રખ્યાત છે, કઈ વસ્તુ હા. ખાવાની સરસ વસ્તુ મળે છે. કેમ કે કચ્છની try દાબેલી તો કરશું. થઈ ગઈ. એમ તો આપણે પેકેજમાં જ બધું બ્રેકફાસ્ટ ને ડિનર એ બધું જ પેકેજ છે. પણ લંચ અમારું છે તો જો એ લંચમાં આપણે નવી વસ્તુ આપણે ક્યાંય હા, કેમ તમે કે message lunch એટલે કરજો આપણે travelling કે કરશો એટલે કચ્છ, lunch આપણું જ ભુજમાં હશે. ને બધું શું સારી વસ્તુ મળે, ખાવા લાયક વસ્તુ કઈ Shopping સારી છે. કરવા માટે બી કઈ જગ્યા સારી છે એ પણ મેસેજ કરજો. અને આશાપુરા માના મંદિરે દર્શન કરવા બી જાવ છે, ઘણું બધું ઘણું છે. બધું જવાનું છે. બ્લેક કાળો ડુંગર ને ઘણું બધું છે. આ બ્લેક માઉન્ટેન ને ઘણું બધું છે. આપણે રોડ ટુ હેવન ને ઘણું બધું છે. ઘણું બધું છે. પછી જો હું આવતા છે ને પાર્લરમાં જઈને હેરકટ બી કરાવી, કેમ કે સરસ, time બહુ થી, સરસ. મારા હેર ફોલ થતા હતા તો પછી જેટલા સ્ટ્રેટનિંગ હતા ને ઓલા નેનો ટ્રીટમેન્ટ કરાવી હતી ને એને કટ કરાવી લીધા. તો હમણાં બ્લો ડ્રાય કર્યું ને ફ્રેન્ડ્સ તો કેટલા સ્મૂથ લાગે. હવે કાલે વોશ કરીશ ને તો એટલે જેવા હતા તેવા જેવા હતા તેવા એમ. હા. તો ચલો હવે જો આવતા જમવાનું બનાવવાની તૈયારી કરે છે. વિચાર છે કે પનીર ભુરજી કરી ને જમી લઈએ ને. બરાબર. હા. તો ચલો કટિંગ કરો કાંદાની. તો મિત્રો હું કાંદા માંદા બધું કટ કરવા લાગી આવું છું. તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો આપણે આટલો જ રાખીએ. મળીએ કાલે એક સરસ મજાના અને નવા અને રિફ્રેશિંગ વિડીયોમાં. ત્યાર સુધી અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય ફ્રેન્ડ્સ. ઘરે બનાવવાના હતા ડિનર, પણ જોઈ લો ઘરનો પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો અને આવી ગયા હોટલની અંદર. તો અહીંયા જોઈ લો પનીર ચીલી મંગાવ્યા છે અને 3 તંદૂર રોટી એકદમ કડક વાળી. બિસ્કિટ વાળી તંદૂર રોટી પનીર ચીલી સાથે અમને બહુ ગમે, એટલા માટે કડક જ બિસ્કિટ વાળી રોટી. તો ચાલો ફટાફટ જમી લઈએ. પનીર ચીલી